આઈપીડીએસ સર્ચ કરશો તો તમને પહેલી વેબસાઇટ જોવા મળી જશે। આ વેબસાઇટથી તમે રેશન કાર્ડનો જથ્થો તમને કેટલો મળે છે તે પણ ચેક કરી શકો છો। તો દોસ્તો સપોર્ટ કરજો આ ચેનલમાં। તો દોસ્તો આ ચેનલમાં હું આવા વિડીયો લાવું છું, તો દોસ્તો મને સપોર્ટ કરજો। તો એના પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરીને તમારે તમારું લોકેશન કરી દેવાનું છે। લોકેશન ઓન કરશો તો તમારા નજીક કોઈ પણ તમારી રાશનની દુકાન હશે તે પતા કરી શકો છો। તો તમારે એના પર ક્લિક કરીને તમને લોડિંગ લેશે। તો એના પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો। તો ચાલો આ વેબસાઇટ આઈપીડીએસની ડેશબોર્ડ ખુલી જશે। એમાં તમારે કેવી રીતના ચેક કરવાનું છે, એટલા માટે ખાલી તમારા પાસે તમારો રેશન કાર્ડ નંબર હોવો જોઈએ અને રેશન કાર્ડ નંબર નહીં હોય તો આધાર કાર્ડથી પણ તમે તમારો રેશન કાર્ડ નંબર પતા કરી શકો છો। તો કોમેન્ટ કરજો એ પણ। તો તમને यहाँ પર ચોથી લાઈનમાં તમને જોવા મળી રહે છે, ગુજરાતીમાં લખેલું છે કે તમને મળવાપાત્ર જથ્થો। તો તમારી ચોથી લાઈન લખેલું છે, તમને બતાવું છું। તો એના પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કરીને તમારે આગળનું ચલો ખાલી તમારે તમારો રેશન કાર્ડ નંબર યાદ હોવો જરૂરી છે। તો રેશન કાર્ડ નંબર લખી લેવાનો છે। તમે રેશન લેવા જતાં પહેલાં તમારે આવીને ઓનલાઈન ચેક કરી લેવાનું છે કે તમને કેટલું રાશન મળે છે। તો જો આપે છે તો પણ ખબર પડી જશે। તો ચાલો હું यहाँ પર તમારી આ રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનું રહેશે અને કેપ્ચા તમને જોવા મળી રહેશે। કેપ્ચા સેમ ટુ સેમ यहाँ पर કેપ્ચા ટાઈપ કરવાનું છે। કેપ્ચા ટાઈપ ને તમને यहाँ પર નીચે વ્યૂ જુઓ અને વ્યૂ લખેલું છે, જુઓ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો તો તમારે यहाँ પર પૂરી ડિટેલ આવી જશે કે આ મહિને તમને કેટલું રાશન મળવાનું છે, કેટલા રૂપિયાનું મળવાનું છે અને એની કેટલી